જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું વનિતાબેન ગોંડલિયા, રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું દહીં વડા. જો તમે આ વિડીયો પહેલી વાર જોતા હોય ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો દહીં વડા બનાવવા માટે મેં અહીંયા અડદની દાળ આપણે પલાળીને રાખી છે. આપણે એક નાનો વાટકો અડદની દાળ પલાળી છે. 6 થી 7 કલાક માટે આપણે અગાઉ પલાળી લેવાની. જ્યારે આપણે વડા બનાવવાનો હોય એનાથી 6 થી 7 કલાક અગાઉ પલાળવાની. આપણે સરસ પલાળી ગઈ છે. આપણે પલાળતી વખતે જે પાણી નાખ્યું હતું એ આપણે કાઢી લીધું છે અને આપણે તાજું પાણી બીજું નાખી લીધું છે. એ પાણી આપણે કાઢી લેવાનું. તો આપણે દાળ સરસ પલાળી ગઈ છે. તો હવે આને આપણે સાઈડમાં રાખી દઈએ. આપણે અહીંયા મોળું દહીં લઈ લીધું છે. આપણે ઘરે મેળવેલું હોય તો હાલે, બહારથી લઈ તો હાલે, પણ મોળું દહીં આપણે લેવાનું. આપણે જેટલા વડા હોય એ પ્રમાણે આપણે દહીં લઈ લેવાનું. તો આપણે એટલું દહીં લઈ લીધું છે. અહીંયા આપણે આખું જીરું આવે એ શેકીને પાવડર બનાવવાનો છે. આ પાવડર આમાં ખૂબ જ જરૂરી છે અને આનો ટેસ્ટ પણ આમાં બહુ જ સરસ આવશે. એટલે આ પાવડર તો આપણે જરૂરથી લેવાનો જ તે. આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. તો આપણે મીઠું થોડુંક લઈ લીધું છે, 1 ચમચી જેટલું. આમાં આપણે દળેલી ખાંડ લીધી છે. આપણે આ દહીંમાં નાખવાની છે. આપણે આખી ખાંડ લેવી હોય તો પણ લઈ શકીએ. મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે. અહીંયા આપણે થોડા ધાણા સુધારીને લઈ લીધા છે અને આમાં આપણે આખું જીરું છે એ લઈ લીધું છે. હવે દહીં વડાને સર્વ કરવા માટે આપણે અહીંયા ખજૂર આંબલીની ચટણી જોઈએ તો એ આપણે લઈ લીધી છે. અહીંયા આપણે ગ્રીન ચટણી આવે કોથમરી ને ફુદીનાની, એ આપણે લઈ લીધી છે. આપણે ઘરે જ બનાવેલી છે અને આની રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલમાં રેસીપી મૂકેલી જ છે, તમે જોઈ શકો છો. અને થોડા આપણે દાડમના દાણા લઈ લીધા છે અને આપણે વડા તળવા માટે આપણે તેલ જોઈએ તો આપણે તેલ લઈ લીધું છે. તો સૌથી પહેલા આપણે આ દહીંમાં ખાંડ ભેળવીને મૂકી દઈએ. આપણે જેટલું મીઠું ખાવું હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની. અને આ દહીં થોડુંક વધારે જ તે મીઠું આપણે કરવાનું છે. આખી ખાંડ નાખીએ તો આપણે આવી રીતના મૂકી દઈએ કરીને તો એ ગળી જાય. આપણે અહીંયા દળેલી ખાંડ લીધી છે. આવી રીતના સરસ મિક્સ કરી લેવાનું અને પછી ઢાંકીને મૂકી દેવી. તો આપણે દહીંમાં ખાંડ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ. તો હવે આપણે આ દાળ ને બધું પાણી કાઢીને આપણે મિક્સર જારમાં પીસી લેવાની છે. તો પાણી બધું આપણે નિતારી નાખવાનું છે. પાણી ન આવે એ ધ્યાન રાખવાનું છે, નકર આપણું બેટર છે ઢીલું થઈ જાય. પછી જોઈએ તો આપણે ઉપરથી થોડુંક એડ કરશું. તો હવે આપણે આ મિક્સર જારમાં પીસી લઈએ આ બધું પાણી કાઢીને. તો આપણે સરસ આવી રીતે પીસી લીધું છે. આવી રીતે આપણે કરવાનું. હવે આપણે આમાં આખું જીરું નાખવાનું છે થોડું. થોડું આપણે મીઠું નાખીએ. હવે આને આપણે હલાવવાનું છે. આપણે એક દિશામાં જ તે હલાવવાનું છે અને એટલે હવા સરસ આમાં બેટરમાં ભરાઈ જાય. તો આપણે આવી રીતે 5 મિનિટ એક ધારું હલાવતું રહેવાનું છે. આપણે આને 5 મિનિટ આવી રીતે હલાવી લેવી એટલે આપણું બેટર સરસ થઈ જાય. તો આપણે બેટર સરસ ફેટાઈ ગયું છે. આવી રીતના પીસતી વખતે આપણે હાવ પીસી નાખવાની છે દાળને. પછી આવી રીતના આપણે 5 મિનિટ હલાવતું રહેવાનું છે. એકદમ ક્રીમ જેવું આવું થઈ જાય એટલે આપણે સરસ રીતે થઈ ગયું હોય. હવે આપણે એક પાણીનો વાટકો લેવાનો છે. એમાં આપણે નાખીને જોઈ લેવાનું છે. આપણું ખીરું છે એ નીચે બેસી જાય તો આપણે નહીં જ જોયું, ઉપર તરશે તો આપણે થઈ ગયું છે. આવી રીતે આપણે જોઈ લેવાનું. આપણે ઉપર તરી ગયું છે તો હવે સરસ આપણે થઈ ગયું છે. તો એ આ ખીરુંને ફેટતા પહેલાં મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું હતું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખવાની છે. પહેલાં ગરમ થવા દેવાનું, પછી ધીમી કરી નાખવાની. હવે આપણે આવી રીતે પાડી લેવાના છે વડા. આપણે જેવડી સાઈઝ કરવી એ સાઈઝના આપણે આવી રીતે વડા કરી લઈએ.
હવે આપણે બીજા ચમચાથી આપણે તેલને આવી રીતે ઉપર નાખતું જવાનું, એટલે સરસ આપણે પાણીપુરી ફૂલે એવી રીતના વડા ફૂલશે. આ રીતે આપણે કરવાના છે, એટલે સરસ આપણા વડા ફૂલશે. ગરમ તેલ હોય આપણે આવી રીતે માથે નાખવું જવાનું. જે સાઈડના પાયડા હોય એનાથી ડબલ સાઈઝ આપણે થઈ જાય ફૂલીને. આપણે આવી રીતે ગેસની ફ્લેમ ધીમી રાખીને તળવાના છે, એટલે સરસ તળાઈ જાય. પહેલા આપણે ગરમ તેલ ઉપર નાખવાનું એટલે સરસ ફૂલી જાય, પછી ધીમા ગેસે આપણે તળવા દેવાનું. એ તળાઈ જાય ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં અહીંયા પાણી લઈ લેવાનું છે. મેં એટલું પાણી લઈ લીધું છે. એમાં થોડું આપણે મીઠું નાખી દેવાનું છે. થોડું આપણે આ દળેલું જીરું છે શેકેલું એ નાખી દેવાનું છે. આપણે આવી રીતના મિક્સ કરીને જે આપણે વડા છે એ આમાં નાખવાના છે તળેલા પાણીમાં. 15 મિનિટ આપણે આમાં રહેવા દેવાના છે. તો આપણે પાણી વચ્ચે બની ગયું છે આવી રીતના. તો આપણે આવી રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આવી રીતના રહેવા દેવાના છે. તો હવે આપણે વડા સરસ તળાઈ ગયા છે, આપણે કાઢી લઈ. સરસ ફૂલી ગયા છે, પણ નહીં ખારો કે નહીં સોડા નાખ્યા વિના ના કર્યા તો પણ સરસ ફૂલ્યા છે. આવી રીતના આપણે વડા કરવાના છે. થોડી વાર આપણે આ થાળીમાં કાઢી લઈ. તે હવે આપણે બીજું કરી નાખીએ એવી રીતના તે. દહીં વડા બનાવવાના એકદમ ઈઝી છે ને બની જાય ફટાફટ. ખાવામાં પણ એકદમ સરસ થાય. આપણે આવી રીતે બીજી વાર પાડી લીધા છે. તો હવે જે આપણે આ પહેલી વારમાં થઈ ગયા છે એને આપણે આ પાણીમાં નાખી દેવાના છે. આપણે આને 15 મિનિટ માટે પાણીમાં ડુબાડીને રહેવા દેવાના છે. જે આપણે સળતા ચાહી આમાં નાખવાના છે. તો હવે વડાને જે આપણે તળીને પાણીમાં નાખાતા 15 મિનિટ માટે, તો આપણે જોઈ લઈ. તો આપણે પેલા નાખાતા એ છે, આ પાછળથી નાખાતા, અને 10 મિનિટથી આપણે આને 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે આ બાજુના લઈ લેવી ડીશમાં સર્વ કરવા માટે. તો આવી રીતે કલર પણ ચેન્જ થઈ જાય. તો આપણે આવી રીતના લઈ લેવાના હાથમાં, આવી રીતના પોસા હાથે થોડુંક દબાઈ લેવાનું. પાણી આપણે એ કાઢી નાખવાનું છે. બહુ દબાવવાના નથી, નકર પછી હાવ ઓલા થઈ જાય. એકદમ પોચા સરસ થઈ ગયા છે. એકદમ ફૂલી જાય. પાણીમાં નાખશું ને એટલે આવી રીતે પોચા હાથે આપણે જે પાણી હોય એ કાઢી લેવાનું. પંદર મિનિટ માટે આપણે રહેવા દીધા હતા. તો આપણે આ રીતે કાઢી લઈએ બહાર પહેલા, પછી એક ડીશમાં આપણે સર્વ કરશું. તો હવે આપણે ડીશ લઈ લીધી છે. હવે આપણે એમાં વડા સર્વ કરી લઈએ. આપણે આવી રીતે મૂકી દેવાના છે. નિતારીને લઈ લીધા છે આપણે. આપણે આવી રીતના વડા લઈ લીધા છે. હવે એમાં જે આપણે ખાંડ નાખેલ મીઠું દહીં રાખ્યું હતું એને આપણે ફ્રીજમાં મૂકી દીધું હતું, ઠંડુ થવા દીધું હતું. એકદમ ઠંડુ કરી લેવાનું. તો હવે આપણે આવી રીતના નાખવાનું. આવી રીતે આપણે વડા ઉપર દહીં નાખી દેવાનું.
આપણે જે આ ખજૂર આમલીની ચટણી છે એ આમાં નાખી દેવાની. જે આપણે ગ્રીન ચટણી બનાવી છે એ આપણે આવી રીતે નાખી દેવાની છે. ઉપર આપણે જે શેકેલ જીરાનો પાવડર છે એ નાખી દેવાનો છે. આનાથી સ્વાદ બહુ સરસ આવશે. આપણે આવી રીતે નાખી દેવાનો છે. થોડું એની ઉપર આપણે લાલ મરચું પાવડર નાખવાનો છે. થોડો આપણે ચાટ મસાલો છે એ નાખી દેવાનો છે. હવે આપણે જે આ દાડમના દાણા છે એની ઉપર નાખી દેવાના છે. હવે આપણે ડીશ તૈયાર થઈ જાય પછી આપણે ઉપરથી થોડા એવા ધાણા નાખી દેવાના છે. તો તૈયાર છે આપણે દહીં વડાની ડીશ. એક ડીશમાં આપણે સર્વ કરી લીધા છે એટલે સરસ તૈયાર છે. તો તમને આ દહીં વડાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.